નમસ્કાર મિત્રો, આગળના વિડીયોમાં આપણે શેર મૂડીના ચેપ્ટરનો દાખલા નંબર 10 ગણ્યો અને જો કટઅફ અભ્યાસક્રમ મુજબ જોઈએ તો દાખલા નંબર 11 રદ કરવામાં આવ્યો છે. તો હવે જે આપણે દાખલો ગણવાનો થાય છે એ છે દાખલા નંબર 12. પરંતુ મિત્રો દાખલા નંબર 12 ગણતા પહેલા કેટલીક બાબતો સમજવી જરૂરી છે જે આપણે પહેલા સમજી લઈએ અને પછી આપણે દાખલા નંબર 12 ની શરૂઆત કરીશું. તો દાખલા નંબર 12 માં આવતો નવો મુદ્દો છે શેર જપ્તી. મિત્રો શેર જપ્તી એટલે શું? અત્યાર સુધી તો આપણે અરજી, મંજૂરી, પ્રથમ હપ્તો કે આખરી હપ્તો એ દરેકની આપણે બે આમનોંધ કરતા હતા. જો 3 ભાગમાં નાણાં મંગાવ્યા હોય તો 6 આમનોંધ થતી હતી અને જો કંપની 4 ભાગમાં નાણાં મંગાવે છે શેરના તો આપણે ત્યાં 8 આમનોંધ કરતા હતા. પરંતુ આપણે જે છેલ્લે મુદ્દો જોયો દાખલા નંબર 10 ની અંદર કે અમુક શેર હોલ્ડરોએ અરજી અથવા તો આખરી હપ્તાના નાણાં ભર્યા નહોતા. તો એવા સંજોગોમાં શેર જપ્તીનો મુદ્દો ઉદ્ભવે છે અને શેર જપ્તીની આમનોંધ કરવી પડતી હોય છે. તો શેર જપ્તી એટલે શું એ પહેલા આપણે સમજી લઈશું અને એમાં કયા પ્રકારની આમનોંધ કરવામાં આવે છે એ પણ જોઈશું અને પછી આપણે દાખલા નંબર 12 ની શરૂઆત કરીશું. તો મિત્રો પહેલા એ આપણે સમજી લઈએ કે શેર જપ્તી એટલે શું. તો આપણે એ લખેલું છે થિયરી સ્વરૂપે અને પછી તમને પ્રેક્ટિકલ પણ થોડું સમજાઈ દઉં અને પછી આપણે એની આમનોંધ જોઈશું. તો શેર જપ્તી એટલે શું? તો જ્યારે કોઈ શેર હોલ્ડર તેને ધારણ કરેલ શેર પર ભરવાની થતી કોઈ પણ હપ્તાની રકમ નિયત સમય મર્યાદામાં કંપનીને ન ચૂકવે તો કંપની આર્ટિકલ ઓફ એસોસિએશનની જોગવાઈને આધીન તેના શેર જપ્ત કરે છે અને આ કાર્યવાહીને શેર જપ્તી કહે છે. મિત્રો પરીક્ષાની અંદર વ્યાખ્યા પૂછાતી હોય છે કે શેર જપ્તી એટલે શું. તો આ તો આપણે ચોપડી મુજબની વ્યાખ્યા લખી પ્રેક્ટિકલ થોડું સમજી લઈએ. તો આમ તો આપણે જોયું છે કે દાખલા નંબર 10 ની અંદર આપણે આપ્યું કે એક શેર હોલ્ડર છે હિંમતભાઈ નામનો શેર હોલ્ડર હતો. એણે મંજૂરી અને આખરી હપ્તાની રકમ ભરી નહોતી અને બીજી એક શરત એમાં રાખી એણે આખરી હપ્તાની રકમ ભરી નહોતી. તો એવા સંજોગોમાં કે જ્યારે કોઈ શેર હોલ્ડર પોતે ધારણ કરેલા શેરમાંથી અમુક શેર પર રકમ ભરી શકતો નથી, એ પછી મંજૂરીની હોય, આખરી હપ્તાની હોય કે પ્રથમ હપ્તાની, એ કોઈ પણ હપ્તાની રકમ પોતે ચૂકવી શકતો નથી, પણ ક્યારે નિયત સમય મર્યાદામાં એટલે કે કંપનીએ જે સમય મર્યાદા નક્કી કરી છે એ સમય સુધીમાં પોતે જે શેર ધારણ કરેલા છે એમાંથી અમુક શેર ઉપર કે પૂરેપૂરા શેર પર અમુક રકમ એટલે કે અરજી, મંજૂરી કે હપ્તાની કોઈ પણ રકમ ચૂકવી શકતો નથી. તો એવા સંજોગોમાં કંપની શું કરે છે? તો એવા સંજોગોમાં કંપની એના શેર જપ્ત કરી લે છે. તમને એક ઉદાહરણ આપું. ધારો કે એ નામની વ્યક્તિ છે, એની પાસે કંપનીના 100 શેર છે. ફરી એકવાર, એ નામની વ્યક્તિ છે, એની પાસે કંપનીના 100 શેર છે. એમાંથી 50 શેર પર એ આખરી હપ્તાના ₹4 ભરી શકેલ નથી. આપણે ઉદાહરણ અહીંયા લખીને સમજી લઈએ. એ નામની વ્યક્તિ એની પાસે છે 100 શેર એ કંપનીના અને એમાંથી એ 50 શેર ઉપર મંજૂરીના આપણે અહીંયા આખરી હપ્તાના ₹3 ભરી શકેલ નથી. ચલો એ નામનો વ્યક્તિ છે, એની પાસે કંપનીના 100 શેર હતા, એમાંથી એ 50 શેર પર આખરી હપ્તાના ₹3 ભરી શકેલ નથી. કંપનીએ અમુક સમય મર્યાદા આપી હતી, એ સમય મર્યાદા સુધીમાં એ આખરી હપ્તાના નાણાં ભરી શક્યો નથી. એટલે અરજી અને મંજૂરીના નાણાં ભરેલા છે. તો અરજી, મંજૂરી અને આખરી હપ્તો. શેરની કિંમત હતી ₹10, એમાંથી આખરી હપ્તાના 3, મંજૂરીના 3 અને અરજીના 4. એવી રીતે કંપનીએ રકમ 3 ભાગમાં મંગાવી હતી. અરજી વખતે 4 મંગાવ્યા હતા, મંજૂરી
3 અને આખરી હપ્તા વખતે 3 એ રીતે 10 રૂપિયા કંપનીએ 3 ભાગમાં શેરહોલ્ડરો પાસેથી મંગાવ્યા હતા. એમાંથી એ નામની વ્યક્તિ એના 50 શેર પર આખરી હપ્તાના 3 રૂપિયા ભરી શકે નથી. ક્યાં સુધીમાં? તો કંપનીએ જે સમય મર્યાદા આપી હતી એ સમય મર્યાદા સુધીમાં નાણાં એને ભર્યા નથી. તો એવા સંજોગોમાં શું કરે છે? કંપની એના જે આ 50 શેર છે એ જપ્ત કરી લે છે. કંપની એના શેર જપ્ત કરે છે અને એને જે રકમ ભરી છે આખરી હપ્તાના નાણાં ભરી શકે નથી, પરંતુ એને અરજીના અને મંજૂરીના એમ બંને રકમ એને ભરેલી છે. તો કંપની શું કરે છે? એણે જે રકમ ભરી છે એ નાણાં જપ્ત કરી લે છે. એટલે કે 50 શેર ઉપર એણે 4 અને 3 કુલ 60 રૂપિયા જે ભર્યા છે એ થશે 350 રૂપિયા. એણે જે રકમ ભરી છે એ કંપની જપ્ત કરી લે છે. તો આને કહેવાય મિત્રો શેર જપ્તી. ત્યારે કંપની શેર જપ્ત કરે છે તો જ્યારે કોઈ શેર હોલ્ડર નિયત સમય મર્યાદામાં કોઈ રકમ ચૂકવી શકતો નથી ત્યારે કંપની એના શેર જપ્ત કરે છે. શેર જપ્ત કરે છે મતલબ એણે જે રકમ ભરેલી છે એ રકમ એ શેર ઉપર જપ્ત કરવામાં આવે છે. તો એને કહેવાય શેર જપ્તી. તો મિત્રો આપણે થિયરી રીતે પણ સમજી ગયા, પરીક્ષામાં પૂછે તો આપણે આ પ્રકારની આમનોંધ લખીશું અને પ્રેક્ટિકલી પણ આપણે સમજી ગયા છીએ કે કોઈ શેર હોલ્ડર શેર પર રકમ ભરી શકતો નથી, તો રકમ નથી ભરી શકતો એટલે એના શેર જપ્ત કરવામાં આવે છે. પણ શું જપ્ત કરવામાં આવે છે? તો એણે જે નાણાં ભર્યા છે એ નાણાં કંપની જપ્ત કરી લે છે. તો મિત્રો જપ્તીની આમનોંધ હવે આપણે આગળ કરવાની થશે. 12મો જે દાખલો છે 12મા દાખલાની અંદર આપણે જપ્તીની આમનોંધ કરવાની છે. તો કંપની જ્યારે શેર જપ્ત કરે છે ત્યારે 3 આમનોંધ કરવાની હોય છે મુખ્ય. તો મુખ્ય 3 આમનોંધ કરવી પડે આપણે. એમાં પહેલું છે શેર જપ્ત કરવાની આમનોંધ. કંપની જ્યારે શેરહોલ્ડરના શેર જપ્ત કરે ત્યારે એક આમનોંધ કરવાની હોય છે. ત્યાર પછી જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડવામાં આવે છે. શું કરે છે? કંપની શેરહોલ્ડરના એ શેર જપ્ત તો કરે છે અને એ જપ્ત કરેલા શેર ફરીથી શેર બજારમાં બહાર પાડે છે. તો બીજી આમનોંધ એની કરવાની છે કે જપ્ત કરેલા શેર બહાર પાડવાની. અને છેલ્લી આમનોંધ છે શેર જપ્તીની જે રકમ આવે એ રકમ આપણે મૂડી અનામત ખાતે લઈ જવાની. તો જપ્તીના સંજોગોમાં મુખ્ય આપણે 3 આમનોંધ કરવાની થાય. એક તો શેર જપ્તીની આમનોંધ, ત્યાર પછી શેર ફરીથી બહાર પાડવાની અને શેર જપ્તીની રકમ મૂડી અનામત ખાતે લઈ જવાની. તો મિત્રો આપણે દાખલા નંબર 12 ની અંદર એક પહેલો દાખલો આપેલો છે એ આપણે આમનોંધ દ્વારા સમજી લઈશું. તો જોઈશું આપણે રકમ દાખલા નંબર 12 ચોપડીની અંદર પેજ નંબર 60 ઉપર જોઈશું આપણે. એમાં દાખલા નંબર 12 લખેલું છે કે નીચે આપેલી વિગતો પરથી કંપનીના ચોપડે શેર જપ્તીની આમનોંધ તેમજ જપ્ત થયેલ શેર ફરીથી બહાર પાડવાની આમનોંધ લખો. શેર જપ્ત કર્યા એની પણ ને શેર ફરીથી બહાર પાડ્યા એની પણ આમનોંધ આપણે કરવાની છે. તો મિત્રો આવી 3 આમનોંધ આપણે કરવાની થાય. પહેલા તો કંપની જ્યારે શેર જપ્ત કરે છે એની આમનોંધ થશે. તો પહેલી આમનોંધ કેવી હોય? તો પહેલી આમનોંધમાં છે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર જપ્તી ખાતે જમા. હવે જો એને મંજૂરી અને હપ્તા બંનેના નાણાં નથી ભર્યા, એટલે કે મંજૂરી અને આખરી હપ્તાના નાણાં નથી ભર્યા, માત્ર અરજીના નાણાં ભર્યા છે, તો જે નાણાં નથી ભર્યા એ બંનેના નાણાં જપ્ત કરવામાં આવે છે. મંજૂરીના નાણાં નથી ભર્યા તો એ જપ્ત કરવામાં આવે છે અને જો હપ્તાના નાણાં નથી ભર્યા તો એ પણ જપ્ત કરવામાં આવે છે. અને ખાલી જો હપ્તાના નથી ભર્યા તો આ રકમ લખવામાં આવતી નથી. ટૂંકમાં જે રકમ ભરી નથી એ લખવામાં આવશે. એટલે આમનોંધ શેર જપ્તીની કરવી હોય તો પહેલી આમનોંધ શું આવે? ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર
તે ઇક્વિટી શેર જપ્તી ખાતે જમા તે જે નાણાં ભરેલા નથી એના ખાતે જમા. હવે શેર મૂડી ખાતે ઉધાર શા માટે લખવામાં આવે છે? તો જે શેર હતા એમાંથી એટલા શેર ઉપર ઓછી રકમ મળે છે એટલે શેર મૂડીમાં ઘટાડો થાય છે અને એટલા માટે શેર મૂડી ખાતે ઉધાર કરવામાં આવે છે. ત્યાર પછી છે કંપની શું કરે છે? એ શેર જપ્ત તો કરી લે છે શેર હોલ્ડરના અને એ શેર ફરીથી બજારની અંદર વેચવા માટે કે બહાર પાડે છે. તો એવા સંદર્ભમાં શું નોંધ આવે? તો આનો આવશે બેંક ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે જમા. જો મિત્રો પ્રથમ આમની અંદર શેર મૂડી ખાતે ઉધાર હતું, અહીંયા શેર મૂડી ખાતે શું થશે? જમા થશે. કારણ કે શેર ફરીથી બહાર પાડીએ છીએ તો એ જે કિંમતે શેર બહાર પાડ્યા છે એ આપણને જે રકમ મળે છે એ બેંક ખાતે, ધારો કે 10 રૂપિયાનો શેર છે, ફરીથી જ્યારે બહાર પાડે છે ત્યારે 8 રૂપિયા લેખે કાં તો પછી 9 રૂપિયા લેખે બહાર પાડે તો જે રકમ મળે છે આપણે અહીંયા લખવાની છે. અને શેર જપ્તી ખાતે તો 10 રૂપિયાનો શેર 8 ની કિંમતે બહાર પાડવામાં આવે તો 2 રૂપિયા વટાવ કહેવાય અને જે વટાવની જે ઓછી રકમ લેવામાં આવે છે એ શેર જપ્તી ખાતે લખવામાં આવશે. અને છેલ્લે શું કરવાનું છે? જપ્તીની રકમ મૂડી અનામત ખાતે લઈ જવાની છે. એટલે પ્રથમ આમનોંધની અંદર જે શેર જપ્તી છે અને બીજી આમનોંધમાં જે શેર જપ્તી છે તો પ્રથમ આમનોંધની શેર જપ્તીની રકમમાંથી બીજી આમનોંધની શેર જપ્તીની રકમ આપણે બાદ કરવાની છે અને જે તફાવત આવે એ રકમ આપણે મૂડી અનામત ખાતે લઈ જવાનું છે. અને એ માટેની આમનોંધ છે કે ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર, તે મૂડી અનામત ખાતે જમા. બરાબર છે? તો આપણે દાખલાની શરૂઆત કરવાની છે, ગણતરી પણ કરતા જઈશું સાથે. તો ચોપડીની અંદર પેજ નંબર 60 ઉપર જોઈશું આપણે દાખલા નંબર 12. તો દાખલા નંબર 12 ની અંદર કરવાનું છે પહેલો દાખલો. રૂપિયા 10 નો એક એવા 800 ઇક્વિટી શેર ધારણ કરનાર એક શેર હોલ્ડરે મંજૂરીના રૂપિયા 4 અને હપ્તાના રૂપિયા 3 નહીં ચૂકવતા કંપનીએ એના શેર જપ્ત કર્યા. શેર હોલ્ડરે અરજી સમયે શેર દીઠ 3 ભરેલા છે. મિત્રો જો અહીંયા શું કહેવા માંગે છે? એણે મંજૂરીના અને હપ્તાના નાણાં ચૂકવ્યા નથી પરંતુ અરજી સમયે એણે 3 રૂપિયા ચૂકવેલા છે. તો જોઈ લે આપણે લખીશું અહીંયા અરજી, મંજૂરી અને હપ્તા. બરાબર? શું કહે છે? અરજીને એણે 3 ભરેલા છે અને મંજૂરીના 4 અને હપ્તાના 3 એને ભર્યા નથી. ટોટલ કિંમત કેટલી થઈ? 10 રૂપિયા. બરાબર છે? 10 રૂપિયા કિંમતનો શેર છે એને અરજીના નાણાં ભરેલા છે અને મંજૂરી અને આખી હપ્તાના નાણાં ભર્યા નથી. તો એને મંજૂરી અને હપ્તાના નાણાં નથી ભર્યા માટે એના શેર જપ્ત કરવામાં આવે છે. તો પહેલી આમનોંધ કરવી પડે આપણે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર જપ્તી ખાતે જમા. મંજૂરીના નાણાં નથી ભર્યા માટે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા અને હપ્તાના પણ નાણાં એને ભર્યા નથી માટે ઇક્વિટી શેર હપ્તા ખાતે. હવે રકમ કઈ રીતે લખવાની એ જોઈ લઈશું. કેટલા શેર હતા એની પાસે? તો 800 શેર ધારણ કરનાર શેર હોલ્ડર હતો. એની પાસે 800 શેર હતા. એની ઉપર એને મંજૂરી અને હપ્તાના પૈસા ભર્યા નથી. બરાબર છે? 800 શેર ની મૂળ કિંમત કેટલી હતી? 10 રૂપિયાનો એક શેર છે માટે ઇક્વિટી શેર મૂડી ખાતે રકમ થશે 800 શેર અને 10 એટલે અહીંયા આવશે 8000 રૂપિયા. બરાબર? 10 રૂપિયાની કિંમતનો શેર હતો, એમાંથી મંજૂરીના પૈસા નથી ભર્યા તો 800 શેર ઉપર એને મંજૂરીના 4 રૂપિયા નથી ભર્યા અને અહીંયા આવશે 800 ગુણ્યા 4 અને હપ્તાના એને 800 ગુણ્યા હપ્તાના 3 રૂપિયા ભર્યા નથી તો અહીંયા આવશે 3200 રૂપિયા અને અહીંયા 2400 રૂપિયા. હવે મિત્રો લઈ આપણે શેર જપ્તીની રકમ. તો ત્યાં કઈ રકમ આવશે? તો 8000 માંથી આપણે 3200 ને
મળી જશે। પરંતુ સમજવા માટે ખાસ સમજવું જરૂરી છે કે શેર જપ્તી ખાતે તફાવતની રકમ આવી કઈ રીતે, તો એ રકમ આપણે શોધવી હોય તો 800 ગુણ્યા શું આવશે, એટલે મંજૂરી અને હપ્તાની રકમ મળી નથી તો કંપની શું કરે છે, એના 800 શેર જપ્ત કરે છે, પણ એની સાથે એને જે રકમ ભરી છે એ પણ જપ્ત કરે છે। એટલે 3 રૂપિયા જે ભરેલા છે તો 800 શેર ઉપર 3 રૂપિયા એટલે 2400 રૂપિયા કંપની જપ્ત કરે છે। શેર જપ્તી ખાતે આવશે 800 ગુણ્યા 3 એને જે રકમ ભરી છે એ એટલે આવશે અહીંયા 2400 રૂપિયા। બરાબર છે। પહેલા મિત્રો દરેકે શેર જપ્તીની પહેલી આમદ આપણે સમજી ગયા। ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર એને ધારણ કરેલા શેર ગુણ્યા એની મૂડી કિંમત। ઇક્વિટી શેર મંજૂરી ખાતે તો એ ધારણ કરેલા શેર પર મંજૂરીની રકમ નથી ભરી, એ હપ્તા ખાતે ધારણ કરેલા શેર પર આખરી હપ્તાની રકમ નથી ભરી એ। તો શેર જપ્તી ખાતે શું આવશે, તો શેર જપ્તી ખાતે એને ધારણ કરેલા શેર પર જે રકમ ભરી છે અરજીની એ રકમ જપ્ત કરવામાં આવશે। તો આ સાથે આપણી જપ્તીની પહેલી આમદ પૂરી થઈ। બાજી રાખવું પડશે। બાજીમાં આવશે કે મંજૂરી અને હપ્તાના નાણાં ન મળતા કંપનીએ શેર જપ્ત કર્યા તેના। મિત્રો આપણી 3 આમદમાંથી જપ્તીની પહેલી આમદ થઈ ગઈ છે। રકમમાં આપણે આગળ વાંચીશું। રકમ એ લખેલું છે કે જપ્ત થયેલા શેર દીઠ 8 લેખે ફરીથી બહાર પાડ્યા। હવે કંપની શું કરે છે, શેર જપ્ત તો કરી લીધા, હવે શેર બજારની અંદર ફરીથી બહાર પાડે છે, પણ કઈ કિંમતે બહાર પાડ્યા છે, રૂપિયા 8 લેખે। 10 રૂપિયાનો શેર હતો એ 8 લેખે બહાર પાડે છે, તો એ શેર ફરીથી બહાર પાડવાની આપણે આમદ કરવી પડશે। તો બેંક ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર કે શેર મૂડી ખાતે જમા। તો શેર મૂડી ખાતે અહીંયા જે ઉધાર હતો અહીંયા થશે જમા થશે। મૂળ કિંમત લખવાની છે આપણે 800 ગુણ્યા 10 એટલે આવશે 8000। અહીંયા બેંક ખાતે કેટલા આવશે, તો 800 જે શેર છે એ કઈ કિંમતે બહાર પડે છે, તો રૂપિયા 8 લેખે એ શેર બહાર પડ્યા છે। તો અહીંયા આવશે 6400 આવશે। અને શેર જપ્તી ખાતે ખૂટતી રકમ 10 રૂપિયાનો શેર 8 લેખે બહાર પાડ્યો, એનો મતલબ કે 2 રૂપિયા ઓછા લેખા, 2 રૂપિયા વટાવથી બહાર પાડ્યા, તો એ જે ખૂટતી રકમ છે એ રકમની આપણે શેર જપ્તી ખાતે એટલે આવશે અહીંયા 1600 રૂપિયા। બરાબર છે। તો મિત્રો અહીંયા આપણે બીજી આમદ જે જપ્ત કરેલા શેર બહાર પાડવાની છે એ પણ આપણે થઈ ગઈ છે। અને હવે છેલ્લી આમદ એટલે આપણે પાછળ જોઈ લઈશું કે જપ્ત થયેલા શેર ફરીથી રૂપિયા 8 લેખે બહાર પાડ્યા તેના। અને હવે શું કરીશું, શેર જપ્તીની રકમ આપણે મૂડી અનામત ખાતે લઈ જવાની છે। વાર્ષિક હિસાબો જ્યારે તૈયાર કરીએ છીએ ત્યારે પાકા સમયની અંદર આપણે અનામત અને વધારાના ઈડીની જે મૂડી અનામત લખીએ છીએ ત્યાં આ રકમ લઈ જવાની છે। તો એના માટે શું કરવાનું, આપણે તમને અગાઉ સમજાવ્યું છે કે શેર જપ્તીની આ જે રકમ છે 2400 રૂપિયા, એમાંથી બીજી આમદમાં જે શેર જપ્તીની રકમ છે એ શું કરવાની, આપણે બાદ કરવાની। તો 2400 માઈનસ 1600 કેટલા આવશે, 800 રૂપિયા આવશે। અને એ 800 રૂપિયા લઈ જવાના આપણે મૂડી અનામત ખાતે, અને આમનો લખવાની કે ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા। અને બાજુ લખવું પડશે આપણે કે જપ્તીની બાકી મૂડી અનામત ખાતે લઈ ગયા તેના। તો મિત્રો બિલકુલ સરળ આમદ છે। 3 આમદ આપણે કરવાની હોય છે જપ્તીની। એક તો છે શેર જપ્ત કરવાની, બીજી શેર ફરીથી બહાર પાડવાની, અને ત્રીજી આમદ છે એ શેર જપ્તીની રકમ મૂડી અનામત ખાતે લઈ જવાની। તો આ સાથે આપણે દાખલા નંબર 12 નો પહેલો જે દાખલો હતો ટૂંકો દાખલો એ આપણે અહીંયા પૂર્ણ થયો છે। અને આ પ્રકારનો દાખલો ઉદાહરણની અંદર પણ છે, જેની દરેક વિદ્યાર્થી મિત્રોએ પ્રેક્ટિસ કરી અને જે કંઈ થિયરી લખાય છે એ પણ તમારે તમારા સ્વતંત્ર ચોપડામાં
લખવાની છે બરાબર છે તો દાખલા નંબર 12 નો પહેલો દાખલો આપણે અહીંયા પૂર્ણ થાય છે નમસ્કાર